નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। દ્વારકામાં અહિરાણીઓએ ઇતિહાસ રચ્યો છે। એ ભવ્ય ઇતિહાસ રચાયો તે સમયના ડ્રોનના દ્રશ્યો ન્યૂઝ 18 ગુજરાતી આપને દર્શાવી રહ્યું છે। દ્વારકામાં અખિલ ભારતીય અહિરાણી મહારાજ સંગઠનની મહારાણીઓ જોડાઈ હતી। અહિરાણીઓમાં રાસ રમી 37,000થી વધુ અહિરાણીઓએ ભાગ લીધો। દ્વારકાના એસીસી મેદાનમાં મહારાસની રમઝટ જોવા લાખો લોકો ઉમટ્યા છે। પોતાના પારંપરિક પોશાકમાં હજારો અહિરાણીઓ રાસ રમતી દેખાય। નવી પેઢીમાં ભારતીય સંસ્કૃતિ ઉજાગર થાય તે હેતુથી આ મહારાસનું આયોજન કરવામાં આવ્યું છે। સાંસદ પૂનમબેન માડમે પણ ટ્રેડિશનલ ડ્રેસ પહેરી રાસમાં ભાગ લીધો। દેશના ખૂણે ખૂણેથી અનેક અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, દુબઈ સહિત વિશ્વભરમાંથી અહિરાણીઓ રાસ રમવા દ્વારકા આવી છે। મહારાસના ભવ્ય આયોજનને લઈને જગત મંદિર દ્વારકાને અદ્ભુત રોશનીથી સજાવવામાં આવ્યું છે। અહિરાણીઓનો મહારાસ જોવા મંત્રી સહિત અનેક લોકો ઉમટ્યા છે। હાલ જગત મંદિર દ્વારકામાં ભક્તિમય માહોલ સર્જાયો છે। દ્વારકાની પવિત્ર ભૂમિ ઉપર આહિરોએ જે મહારાસનું આયોજન કર્યું હતું અને એકલોહી આહિર છે એવું સાબિત કર્યું છે, જે વર્લ્ડ રેકોર્ડની અંદર નોટ કરવામાં આવ્યું છે, જ્યાં 45,000 બહેનો દ્વારા જે રાસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। અમે એકલોહી આહિર તો છીએ, પણ અમને એટલો ગર્વ છે કે અમને એવું લાગે છે કે અમે સ્વર્ગમાં આવ્યા છીએ અને અમને એવું છે કે અમે આગલા યુગમાં પણ કાંઈક ગોપી સ્વરૂપે હશું। અમને એટલો અમારા કૃષ્ણ ઉપર છે ભરોસો, કેમ કે અખિલ કહેવાય કે એમ કે અખિલ ભારતીય આહિરાણીઓ અહીંયા આવી છે રાસ રમવા, અને અમે એટલો ગર્વ કરીએ છીએ કે બસ અમને આનંદ છે। અમને દ્વારકા નગરીમાં મહારાષ્ટ્રનું જે આયોજન આહિર સમાજની બહેનો દ્વારા યોજવામાં આવ્યું છે, એમાં લાખો લોકો અત્યારે ભાઈઓ અને બહેનો આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે। છેલ્લા 9 મહિનાથી આ કાર્યક્રમ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનથી લઈ અને તૈયારીઓ બહેનો કરી રહ્યા હતા। યાત્રાધામ દ્વારકામાં મહારાસની શરૂઆત કરી દેવામાં આવી છે। વિશાળ સંખ્યામાં જનમેદની પણ ઉમટી છે। આપણે દ્રશ્યો બતાવવા માંગીશ। દ્વારકામાં એસીસી ગ્રાઉન્ડ ખાતે 37,000થી વધુ આહિરાણીઓ આ રાસમાં ભાગ લીધો છે। 37,000 આહિરાણીઓ હાલ રાસ રમી રહી છે। આપ ન્યૂઝ 18 ગુજરાતી મારફત સીધા દ્રશ્યો જોઈ શકો છો। યાત્રાધામ દ્વારકામાં 37,000 આહિરાણીઓ આ મહારાસ રચી ઇતિહાસ રચવા તરફ આગળ જઈ રહ્યા છે। 37,000થી વધુ આહિરાણીઓ આ મેદાનમાં રાસ લઈ રહ્યું છે, ત્યારે આ રાસને જોવા માટે પણ અંદાજિત લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે। ત્યારે યાત્રાધામ દ્વારકામાં આ મહારાસની તૈયારી થઈ ચૂકી છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દ્વારકા। અનેક મહત્વના સમાચાર। સુરત મિની બજાર ડાયમંડ વર્લ્ડ બેઝમેન્ટમાં આગ લાગી છે। 4 ફાયર ફાઇટરની મદદથી આગ કાબૂમાં લેવા કવાયત શરૂ થઈ છે। શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગથી દોડધામ। આગને કારણે વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। આખો વિસ્તાર ધુમાડામય થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સમગ્ર વિસ્તારની અંદર ભારે આગને કારણે ધુમાડો ફેલાઈ ગયો છે। ફાયર વિભાગની 4 ગાડીઓ હાલમાં બેઝમેન્ટમાં જે આગ લાગી છે તેને બુઝાવવાના પ્રયાસમાં છે। હજુ પણ જરૂર પડશે તો વધુ ફાયરની ગાડીઓ મંગાવવામાં આવશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં છે, ત્યારે ગાંધીનગરના કલોલ ખાતે વિવિધ કાર્યક્રમમાં અમિત શાહે હાજરી આપી। કલોલના હોટલ સિલ્વર પ્લેટમાં વિશાળ એકતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ હેઠળ સરદાર વલ્લભભાઈ પટેલની 15 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવી રહ્યું છે। આ કાર્યક્રમ બાદ અમિત શાહ સાબરમતી ખાતેથી સાંસદ ખેલ પ્રતિયોગિતાનો પ્રારંભ કરાવશે અને બાદમાં સાંજે 7 વાગે અમદાવાદમાં ગુજરાત સાહિત્ય મહોત્સવનું ઉદ્ઘાટન પણ કરશે। પોતાના પરિવારની દુકાન ચલાવવા માટે સરદાર સાહેબનું સન્માન ના કરે, સરદાર પટેલ જેવા મહાપુરુષનું સંસ્કાર જ્યાં થયા ત્યાં કોઈ સ્મારક ના બને। કોંગ્રેસ પાર્ટી સત્તામાં રહી અથવા ભાગીદાર રહી ત્યાં સુધી સરદાર સાહેબને ભારત રત્નનો એવોર્ડ ના મળ્યો, જેનો એવોર્ડ પર સૌથી પહેલો અધિકાર હતો। એ માણસને એવોર્ડ મળતા 40 વર્ષ થઈ ગયા ભાઈ, 40 વર્ષ। સમગ્ર દેશની અંદર લોકોના હૃદયમાં સરદાર, લોકોના મનમાં સરદાર,
દેશના ઇતિહાસમાં સરદાર, પણ સરદારનું ના સ્મારક મળે ના મ્યુઝિયમ મળે. અને બનાયા તો એ આધા અધૂરા અધકચરા મ્યુઝિયમો બનાવ્યા. નરેન્દ્રભાઈ જયારે વડાપ્રધાન બન્યા ત્યારે વિશ્વમાં સૌથી ઊંચી પ્રતિમા અને સ્મારક સરદાર સાહેબનું બનાવવાનું કામ નરેન્દ્ર મોદી. ભારતીય જનતા પાર્ટીએ 1950 થી આજ સુધી જ્યારથી જનસંઘની સ્થાપના થઈ ત્યારથી આજ સુધી પોતાનો ચુનાવ ઘોષણા પત્ર, સંકલ્પ પત્ર સરદાર સાહેબના અધૂરા સપના પૂરા કરવાનું રાખ્યું. સરદાર સાહેબના મનમાં એક કસક અંતિમ સમયે જરૂર રહી ગઈ કે કાશ્મીર સાથેનું ભારતનું જોડાણ પાકું જોડાણ નથી, અધકચરું. કલમ 370 અને 35 એ ભારતના કાશ્મીર સાથેના જોડાણને એક કાચા સૂતરના તારથી જોડતી. પરંતુ સરદાર સાહેબની દૂરંદેશીથી કે સંવિધાનમાં જયારે 370ની કલમ નાખી ત્યારે એને અસ્થાયી બનાવી, ટેમ્પરરી બનાવી અને ટેમ્પરરીને ઉખાડી ફેંકવાનું કામ બીજા ગુજરાતી સપૂત નરેન્દ્ર મોદી. 5મી ઓગસ્ટ 2019 ઐતિહાસિક દિવસ નરેન્દ્રભાઈએ 370મી કલમ ઉખાડીને ફેંકી દીધી અને એની પર હવે ભારતના સુપ્રીમ કોર્ટની સંવૈધાનિક ખંડપીઠે પણ થપ્પો લગાવી એને વૈધાનિક માન્યતા આપવાનું કામ. ભારતમાં આવેલા કાશ્મીરમાં પાક ઓક્યુપાઈ કાશ્મીરથી આવેલા શરણાર્થીઓ ને કોંગ્રેસના જમાનામાં જે આતંકવાદ વકરેતો એ વખતે શરણાર્થી બનેલા આપણા કાશ્મીરી પંડિતો નરેન્દ્રભાઈ હમણાં બંધારણ સુધારી એમાંથી 3 સીટો એમને આપવાનું કામ કર્યું અને પાક ઓક્યુપાઈ કાશ્મીર જેની પર પાકિસ્તાનનો અનધિકૃત કબજો છે ત્યાં પણ 26 સીટો એમના માટે રિઝર્વ કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકાર. મારું ચોક્કસ માનવું નરેન્દ્રભાઈ જે રીતે દેશને દુનિયામાં આગવું અને ગૌરવવંતું સ્થાન અપાઈ રહ્યા છે, સરદાર સાહેબનો આત્મા જ્યાં હશે ત્યાં આ સંતૃષ્ટિ સાથે સ્વપ્ન પૂરા કરવાની ચેનની નીંદ લેતો છે. નરેન્દ્રભાઈએ આ 10 વર્ષની અંદર ભારતને સમગ્ર દુનિયાની સામે એક મજબૂત અને વિકાસના રસ્તા પર ધસમસતો દેશ બનાવવાનું કામ કર્યું. જે ભારત ક્યારેય કલ્પના ના કરી શકે એવા કામો પૂરા થયા. ચંદ્રમા પર તિરંગો લઈ આપણું ચંદ્રયાન ઉતર્યું અને ત્યાં શિવ શક્તિ પોઈન્ટ પર તિરંગો ફહરાવવાનું કામ આપણા ચંદ્રયાન. G20 સમિટમાં દુનિયાભરના રાષ્ટ્રાધ્યક્ષો મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે એક જ સમયે નતમસ્તક થઈને ઉભા હોય એ દ્રશ્ય સમગ્ર દુનિયામાં રહેતા ભારતીયોની છાતી ગજ ફૂલાવે એવું દ્રશ્ય. 11મા નંબરે ઝોલા ખાતી આપણી અર્થવ્યવસ્થા એને 5મા નંબરે 10 વર્ષની અંદર જ લાવવાની વાત કરી અને હું આજે કઈ જોઉં છું કલોલ વાલા નરેન્દ્રભાઈને 3જી ટર્મ આપી દો, 5મા ટર્મ થી નંબરેથી 3જા નંબરનો કૂદકો મારવાનું નક્કી. 60 કરોડ ગરીબોના જીવનમાં
અને સમાચારો પર નજર કરીએ. ગોધરાના ગઢ ચુંદડી ગામે